લો કરો વાત. આઈફોન 11 પ્રો સળગ્યો. વ્યક્તિના જીવનમાં મોબાઈલ એક મહત્વનું અંગ બની ગયું છે. સામાન્ય માણસે પણ મોબાઈલ વગર ન ચાલે એમ વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. પરંતુ મોબાઈલ વપરાશકારો માટે એક કિસ્સો એસવીઆઈટી કોલેજ વાસદમાં અભ્યાસ કરતા મિત હિમાંશુ દવે પાસે આઈફોન 11 પ્રો ખૂબ મોંઘી કિંમતનો મોબાઈલ ફોન હતો. કોલેજના સમય દરમિયાન મોબાઈલ ખિસ્સામાં હતો ત્યારે કંઈક વસ્તુ બળી રહી છે તેવી ગંધ મિતને આવતા ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન તેણે ચકાસ્યો હતો. ત્યારે મોબાઈલમાંથી થોડો ધુમાડો નીકળ્યો હતો. મિતે તુરંત જ આઈફોન 11 પ્રો કોલેજના કેમ્પસમાં દૂર મૂકી દીધો અને થોડી જ વારમાં મોબાઈલ સળગવા લાગ્યો અને આગની લપેટમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા. સદનસીબે મિતના ખિસ્સામાં આ ઘટના ન બની એ કુદરતનો ચમત્કાર કહેવાય. માટે મોબાઈલ વપરાશકારો મોબાઈલ વાપરતા પહેલા કેટલીક સાવચેતીથી લેવી જોઈએ જેથી આપણું જીવન બચી શકે. મોબાઈલ સળગવાનો કિસ્સો કોલેજમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં લોકો એકત્રિત થયા અને મોબાઈલમાં નીકળતા ધુમાડાને ઉલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાથી મિતના પરિવારમાં ભલે મોબાઈલ બળી ગયો પણ મિત તો બચી ગયો જેથી પ્રભુનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.